નમસ્કાર મિત્રો. તો ગિરનાર ચડવા માટે હવે તમારે ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું પડશે. તમને ખ્યાલ જ હશે કે હાલમાં જે ઘટના બની છે જેને લઈ અને ગિરનાર વન વિભાગ દ્વારા અને ત્યાંના કલેક્ટર દ્વારા જે છે તે નાગરિકોની સલામતી માટે અનેક પ્રકારના નવા ફેરફાર કર્યા છે, જેને લીધે જે છે તે નાગરિકો પોતાની જે છે તે ગિરનાર યાત્રા સંપૂર્ણ સુરક્ષિત રીતે પૂરી કરી શકે. તો જે અંતર્ગત તમારે જે છે તે હવે ગિરનાર ચડવા માટે રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન તમે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને માધ્યમથી કરી શકો છો. તો ઓનલાઈન તમારા મોબાઈલના માધ્યમથી જાતે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું, અને અન્ય કયા ફેરફાર થયા છે તેની પણ માહિતી આ વિડીયોમાં જોઈશું. તો રજિસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારે રજિસ્ટર ભવનાથ.com પર આવી જવાનું છે. રજિસ્ટર ભવનાથ ટેમ્પલ.com પર આવી જવાનું છે. ત્યાં જેવા આવશે એટલે આવી રીતનું તમારે જોઈ શકો છો કે આવી રીતનું ઇન્ટરફેસ આવે છે, જેમાં ગિરનાર હિલ ઇન આઉટ સિસ્ટમ રજિસ્ટ્રેશન સેફ્ટી ટ્રેકિંગ ફોર ધ ગિરનાર હિલ ક્લાઇમ્બર્સ. એટલે કે તમારે જે છે તે રજિસ્ટ્રેશન કરવું પડશે. જ્યારે પણ તમે ગિરનાર ચડવો છો અને ઉતરો છો તે બંને વખતે તમારે જે છે તે આ ગિરનાર રજિસ્ટ્રેશન છે તે ફરજિયાત ત્યાં બતાડવું પડશે. તો રજિસ્ટ્રેશન માટે તમારે નીચે આવી જવાનું છે અને રજિસ્ટર અ ગ્રુપ તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તેના પર ક્લિક કરશો એટલે આવી રીતનું નવું પેજ ઓપન થશે અને તમારે જોઈ શકો છો કે આવી રીતના ગ્રુપની ડિટેલ્સ નાખવાની છે. જો તમે ગ્રુપમાં જતા હોય તો તમારે ગ્રુપના લીડરનું એક નામ લખવાનું છે. એટલે કે તમે જો ગ્રુપમાં એક કરતાં વધુ વ્યક્તિ જતા હોય તો તમારે એક ગ્રુપના લીડરનું કોઈ પણનું નામ અહીં લખી લેવાનું છે. એટલે કે અહીં તમારા જે છે તે ગ્રુપ લીડર જે હોય તે ગ્રુપ લીડરનું નામ લખવાનું છે. પછી તેનો મોબાઈલ નંબર અહીં નાખવાનો રહેશે. ત્યારબાદ જે છે તે તેનું જે છે તે જેન્ડર પસંદ કરવાનું છે, મેલ, ફિમેલ કે અધર. તે ફિમેલ પસંદ કરી અને ત્યારબાદ તમારે જે છે તે તેની ઉંમર નાખવાની છે અને તે કયા રાજ્યનું છે તે અને કયા જિલ્લા અથવા સિટીનું છે તે અહીં નાખી દેવાનું છે. ત્યારબાદ તમારે જે છે તે ક્યારે ગિરનાર ટેમ્પલમાં એટલે કે ગિરનાર ક્યારે ચડવા માટે જવાનું છે, કઈ તારીખે તે તારીખ અહીં તમારે નાખી દેવાની છે. ત્યારબાદ આઈડેન્ટિટી પ્રૂફ માટે જે છે તે લીડર હોય તેનું જે છે તે કોઈ પણ પ્રકારનું જે છે તે તમારા આઈડેન્ટિટી કાર્ડ, જેમાં આધાર કાર્ડ અથવા તમારું ચૂંટણી કાર્ડ છે તે કોઈ પણ પ્રકારનું આઈડેન્ટિટી કાર્ડ તમારે અહીં નાખવાનું રહેશે. અને ત્યારબાદ તેનો જે છે તે લીડર હોય તેનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય તે તમારે અહીં અપલોડ કરવાનો રહેશે. આ તમે આસાનીથી જે છે તે મોબાઈલના માધ્યમથી અહીંથી જે છે ચૂઝ ફાઇલનો ઓપ્શન કરશો એટલે અહીં જોઈ શકો છો કે આવી રીતનું તમે આરામથી તમારું રજિસ્ટ્રેશન છે તે અહીંથી તમારે ફોટો અને અપલોડ કરી શકશો. જો તમે એકલા જઈ રહ્યા હોય તો તમારે ફક્ત ગ્રુપ લીડરનું જે છે તે તેમાં તમામ માહિતી તમારે પૂર્ણ કરી અને તમારે સબમિટ આપી દેવાની છે. પછી તમારી સાથે જો અલગ અલગ રીતના મેમ્બર હોય એટલે કે વધારાના સભ્ય હોય તે વધારાના સભ્ય માટે તમારે અહીં જોઈ શકો છો કે અહીંથી સ્ટેપ 2માં મેમ્બરના નામ લખવાના રહેશે. જેટલા પણ મેમ્બર હોય તે મેમ્બરના નામ, તેનું નામ અહીં લખવાનું છે. ત્યારબાદ તેના પણ મોબાઈલ નંબર, પછી તેના જે છે તે તેનું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. તેનું જેન્ડર અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ જે છે તે તેની એજ અહીં લખવાની રહેશે. પછી તેનું જે છે તે કયા રાજ્યનો છે તે કયા જિલ્લાનો છે અને તેનો પણ આઈડેન્ટિટી પ્રૂફ માટે તમારે જે છે આધાર કાર્ડ અથવા તો તેનું ચૂંટણી કાર્ડ તે ચાલશે અને તેનો ફોટો તે અપલોડ કરી રાખવાનો છે. અને વધારે મેમ્બર હોય તો અહીં જોઈ શકો છો કે અહીંથી જે એડ મેમ્બરનું ઓપ્શન આવે છે, અહીં એડ મેમ્બરના ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે તમે જેટલા પણ મેમ્બર હોય તે અહીંથી ઉમેરી શકશો. આવી રીતે ઉમેર્યા બાદ આ જે છે તે જે ચેકબોક્સ આપેલું છે તે ચેકબોક્સ તમારે અહીંથી ક્લિક કરી લેવાનું છે. અહીં તમે જેવા રાઈટ ક્લિક કરશો અને રજિસ્ટર ગ્રુપ તેના પર ક્લિક કરશો એટલે તમારે જે છે તે એક પ્રકારનો QR કોડ જે છે તે આવશે. QR કોડ છે તો તમારે સ્ક્રીનશોટ પાડી અથવા સેવ કરી અને તમારે ગેલેરીમાં રાખી દેવાનું છે. જ્યારે પણ તમે ગિરનાર ચડવા માટે જાઓ ત્યારે તમારે જે છે તે પ્રથમ તે QR કોડ સ્કેન કરાવવો પડશે. ત્યાંના ઓથોરિટી દ્વારા તેને સ્કેન કરશે. જ્યારે પણ તમે ચડશો અને ત્યારબાદ તમે નીચે ઉતરશો ત્યારે બંને વખત તમારું જે છે તે રજિસ્ટર કરેલ હશે તે QR કોડ સ્કેન કરવામાં આવશે. આવી રીતે તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો અને ઓફલાઈન રજિસ્ટ્રેશન છે તેના ગિરનારમાં જઈ અને તમે ઓફલાઈન પર રજિસ્ટ્રેશનની પણ સુવિધા આપેલી છે. તો આવી રીતે તમારે સંપૂર્ણ પ્રકારે રજિસ્ટ્રેશન કરી અને ત્યારબાદ જ ગિરનાર જવાનું રહેશે, જેથી કરી અને તમારી સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ખામી ન આવે અને તમે આસાનીથી તમારો જે છે તે સફળતાપૂર્વક તમારો ગિરનાર જે છે તે આરામથી તમારી યાત્રા છે તે પૂર્ણ કરી શકો. આ ઘટના છે બની છે તેના લીધે જે છે તે નાગરિકોની આવી સલામતી માટે આવા નવા ફેરફાર કર્યા છે. જેમાં ત્યાં ગિરનાર ચડશો એટલે અનેક પ્રકારની પોલીસ ફોર્સ પણ ત્યાં તમારે જે છે તે અત્યારે વધારી દેવામાં આવી છે, જેની નાગરિકોમાં જે છે તે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે. અને ડ્રોનની સુવિધા પણ કરી દેવામાં આવી છે, જેથી કરીને તમારું સંપૂર્ણ પ્રકારનું મોનિટરિંગ કરી શકે ત્યાંથી
એટલે કે તમારી સંપૂર્ણપણે સુરક્ષા જે છે તે વધારી દેવામાં આવે છે, જેથી કરીને તમને કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ ન આવે. ને જો તમે આવનારા સમયમાં ગિરનાર જઈ રહ્યા હોય અને તમારી સાથે જો કોઈ બાળક હોય તો તેને જે છે તે તમારાથી દૂર નહીં જવા દેતા, તેને તમારી સાથે જ રાખશો, જેથી કરીને તેની સુરક્ષામાં કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ ન આવે. અને જો તમે આગળ જઈ રહ્યા હોય જ ગિરનારમાં તો તમારે જે છે તે ગ્રુપમાં જઈ રહ્યા હોય તો એક સાથે ગ્રુપમાં ચડવાનો આગ્રહ રાખજો, જેથી કરીને તમને કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ ના આવે. અને તમારી સાથે બની શકે તો તમારી સાથે એક લાકડી રાખજો, જેથી કરીને આગળ તમને જે છે તે ઉપયોગી થશે. તો આવી રીતના તમારી સેફટી સાથે તમે જે છે તે પોતાની ગિરનાર યાત્રા છે તે સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો છો. કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ નહીં આવે. ત્યાંના વન વિભાગ દ્વારા અને જિલ્લા જે છે તે કલેક્ટર દ્વારા જે છે તે તેને સંપૂર્ણ પ્રકારની છે તે સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેથી કરીને તમને કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ નહીં આવે. તમે આસાનીથી તમારું જે છે તે ગિરનાર યાત્રા પૂર્ણ કરી શકો છો. તો આવી રીતે તમે જે છે તે ઓનલાઈન આરામથી તમારે જે છે તે ઘરે બેઠા અથવા ત્યાં જઈ અને રજિસ્ટ્રેશન કરી શકો છો. તો કૃપયા કરીને જો કોઈ પણ મિત્રો છે તે આગળ ગિરનાર ચડવા માટે જઈ રહ્યા છે તો પોતાનું રજિસ્ટ્રેશન એક વખત કરી લેજો, જેથી કરીને તમને કોઈપણ પ્રકારની સમસ્યા ન આવે. આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે. આ વિડીયો ઉપયોગી થતો હોય તો તમને જે છે તે તમારા મિત્ર વર્તુળને શેર કરજો, જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે. અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. આશા રાખું છું કે આ વિડીયો છે તે તમને ઉપયોગી થશે. અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ જે છે તે અપડેટ છે તે તમને મળતી રહે. તો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.